ખેડબ્રહ્મા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત ત્રિશૂળ દીક્ષા તથા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. હિન્દુ સમાજના યુવાનોએ દીક્ષા પણ લીધી. હિન્દુ સમાજનું રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે તેઓ કટિબદ્ધ થયા. ખેડબ્રહ્મા શેઠ કે.ટી. હાઈસ્કૂલ પટાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજના યુવાનો સુરક્ષિત, સમરસ અને સંગઠિત બને તેમજ પવિત્ર સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેનો, દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજનું રક્ષણ થાય તે માટે ત્રિશૂળ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. મોટી વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા અને શહેરના વિવિધ માર્ગો પરથી પથ સંચાલન કરવામાં આવ્યું. ત્રિશૂળ દીક્ષા સમારોહની શરૂઆત સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી તથા અલગ અલગ પ્રખંડમાંથી પધારેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો દ્વારા સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ સંતો દ્વારા ત્રિશૂળ દીક્ષાનું મહત્વ અને ધર્મરક્ષા માટેની ઉન્નતિ અને કટિબદ્ધતા અંગેની વાતો કરાઈ. આ ઉપરાંત નાત જાતના વિચારો ભૂલી સર્વ હિન્દુ એક બને અને રાષ્ટ્રરક્ષા તેમજ ધર્મરક્ષા માટે જોડાય તેવી પહેલ કરી. ભારત માતાની રક્ષા માટે અનેક વીરોએ પોતાના બલિદાન આપ્યા છે અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ પણ કર્યું છે તે ભૂલાય તેમ નથી. ભારત માતાની રક્ષા માટે યુવાનો સદાય તત્પર રહે તેવી સંતો અને મહંતોએ હાકલ કરી હતી. દેશ વિરોધી તત્વો ઉપર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા અને યુવાનોને સમાજ અને ધર્મની રક્ષા કરવા માટે સોગંદ અને વચન લેવડાવી ત્રિશૂળ દીક્ષા આપી હતી. યુવાનોએ આ દીક્ષા ગ્રહણ કરી અને સમયે સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગૂંજી ઉઠ્યું હતું. आज यहाँ खेड़ब्रह्मा जिले का बजरंग दल के त्रिशूल दीक्षा का कार्यक्रम विश्व हिंदू परिषद के द्वारा पूर्ण होने जा रहा है. त्रिशूल दीक्षा लेकर यहाँ युवाओं ने संकल्प लिया, जाति पाति पूछे ना कोई, हरि को बजे हरि का हो. समृद्ध समाज, समृद्ध भारतનું નિર્માણ, ધર્માંતરણ મુક્ત ભારતનું નિર્માણ, મૃત્યુંજય સમાજનું નિર્માણ, વનવાસી કેન્દ્રોમાં ધર્માંતરણની સામે લડી અને જે લોકો મંદિર છોડી ચર્ચમાં ગયા છે એને પુનઃ હિન્દુ ધર્મમાં લાવવા માટે વનવાસી સમાજ, આદિવાસી સમાજના મારા યુવાઓ આગળ આવી ગયા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઈ અને સમાજના નિર્માણના કાર્યમાં લાગ્યા છે અને આ